गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक सब संतन की प्रासंगिक विचार ત્રણ પદ સાંભળ્યા આપણે ત્રણ પદ સાંભળ્યા પહેલું પદ હતું માયા મુકાતી નથી શું છે શબ્દ એના સુખની છાયા ક્યાંય નથી પણ માયા નથી મુકાતી. हम तो क्लासिकल है परंतु माया नहीं मुकाती एना पर જેટલો ભાર મૂકીએ એટલો જ ભાર સાચું સુખ ક્યાં છે એ વસ્તુ પર આપણે મૂકવો જોઈએ. માયામાં સુખ નથી અને માયાથી છૂટવું છે એવી કોઈક વિરલા મનુષ્યને અંતરની જિજ્ઞાસા જાગે છે. એ માટે उपाय सत्संगनी उपासना. संत कृपा से छूटे माया काया निर्मल धाय जो श्वासे श्वासे सुमिरन करता पांचे पातक जाय जो श्वासे श्वासे सुमिरन करता पांचे पातक जाय जो आज सवारना स्वाध्याय આજે સવારના સ્વાધ્યાયમાં આવ્યું હતું શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા 8 હતું પાનું 706 એમાં એક રિપ્લેસમેન્ટ થિયરી બતાવે. આ પ્રશ્ન જે છે ને કે માયા નથી મુકાતી, માયા નથી મુકાતી, માયા નથી મુકાતી, એ વાત બરાબર છે પણ એ એપ્રોચ નેગેટિવ. આ દુનિયામાં જે બહુ મહાન પુરુષો થયા એમનો એપ્રોચ હંમેશા પોઝિટિવ, ઓપ્ટિમિસ્ટિક. એવરીથિંગ ઇન લાઈફ ઇઝ ટેકન ફ્રોમ પોઝિટિવ પોઈન્ટ. વિધેયાત્મક જીવન, વિધેયાત્મક વિચાર, વિધેયાત્મક વર્તન. નો નેગેટિવિટી. ખરું નેગેટિવિટી પણ ગૌ આ નથી થતું, આ નથી થતું, આ નથી થતું, આ નથી મળતું, આ નથી મળતું. ડોન્ટ કમ્પ્લેન. એનો ઉપાય વિચાર. માયા નથી મુકાતી એનો ઉપાય એ બધા ક્યાં છે? રિપ્લેસમેન્ટ છે. જો માયા તો જવાની નથી. માયાનો અર્થ બંને જ વાત આપણે ડેફિનેશન કરી. માયા એટલે પ્રપંચ, દુનિયાના પદાર્થો અને વ્યક્તિઓ. અને નિશ્ચયની માયા એટલે આ જીવને મને તમને એ દુનિયાના પદાર્થો, વસ્તુઓ, વ્યક્તિઓ, પ્રકારો, પ્રસંગો પ્રત્યે જે આકર્ષણ છે એનું નામ માયા.
અત્યારે આપણે સામાન્ય લેવલ પર સમજીએ તો માયા તો છૂટશે નહીં, પણ એ માયાને છોડવી હોય તો ભગવાનની માયા કરો, સદગુરુની માયા કરો અને ધર્મની માયા કરો, તો એ પહેલા માયાનું ફોર્મ બદલાશે. હું સારી ભાષા બોલું તો વિદ્વાન લોકો શું બોલો, સાહેબ અશુભ ભાવ છે ને એને છોડો અને શુભ ભાવને ગ્રહણ કરો. પછી કૃપાળુ કહે છે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદ ને સમરો, નહીં સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો, ભજીને ભગવંત ભવંત લહો. શું કરવું? માયા છોડી છે, માયા છોડી છે, માયા છોડી છે, માયા નહીં છોડી. એ છેલ્લા પદમાં સદગુરુ મુક્તિ દાતાર છે, સદગુરુ મુક્તિ દાતાર છે, સદગુરુ મુક્તિ દાતા. ભલે વ્યવહારની કથન છે, પણ એ કયો વ્યવહાર છે? આમ શાસ્ત્ર ભાષાનો સદભુત વ્યવહાર, પણ કૃપાળુની પરિભાષામાં પ્રેરિતે પરમાત્મને તે વ્યવહાર સમ, પ્રેરિતે પરમાત્મને તે વ્યવહાર સમ. સત્ય જોઈતું હોય, સાચો આનંદ અને સાચી શાંતિ જોઈતા હોય તો તેનો એકલો તેનો પ્રારંભ સત્સંગની ઉપાસના થી થાય છે, સત્સંગના આશ્રયથી થાય છે. સેવે સદગુરુ ચરણને, ત્યાગે દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો. પણ સદગુરુનો આગ્રહ નથી, ભગવાન ઉદાસ, ભગવાન ઉદાસ. પણ ભગવાન કહે છે ઇઝીએસ્ટ એ સદગુરુ છે, ઇઝીએસ્ટ તે સત્સંગ છે. કોઈ મહાપુરુષ હોય, આગલા ભાવનો આરાધક હોય તો સીધો નાતો પણ પરમાત્મા સાથે લગાવે, પણ એ અપવાદમાં છે, આપણા માટે નથી. આપણું ઘર લોટરીથી ચાલે છે, તમારું ઘર લોટરીથી ચાલે એ સાહેબ શું બોલો છો તમે? ખેતી કરો, વેપાર કરો, ધંધો કરો, નોકરી કરો, દુકાન કરો, ડાક્ટરી કરો, વકીલાત કરો, ટીચર બનો, ગમે તે કઈ આજીવિકાનું સાધન. લોટરીથી કે ઘર ચાલતું હશે, જોજો લોટરી લગાડતા. લોટરી આપણે તો લગાડાય જ નહીં, પણ કોઈ લોટરી લગાડીને ઘર ચાલે તો ઉલાડીએ બોલી. ત્રણ અવલંબન છે, પરમાત્મા, સદગુરુદેવ અને એમની વાણી. અહીંયા પરમાત્મા છે, અહીંયા સદગુરુ છે અને અહીંયા એમની વાણી છે. વાંચવા વહેલા આવવાનું, 10 મિનિટ વહેલા આવવાનું વાંચવા. ભગવાનની વાણી, સત્પુરુષની વાણી, સદગુરુનો ઉપદેશ. કરવું શું? માયા નથી મુકાતી, માયા નથી મુકાતી. માયા માયા એટલે અપેક્ષા, રાગ. શું આવે છે વચનામૃતમાં? કોઈની પણ સાથે રાગ કરવા યોગ્ય નથી, પણ જ્યાં સુધી તેવી દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અવશ્ય સત્પુરુષ સાથે રાગ કરવો. કોઈની પણ સાથે રાગ કરવા યોગ્ય નથી, પણ હવે એ તો આ ભૂમત થવાનું નથી. 12મા 13મા ગુરુસાહેબ પૂછવા વિદ્વાનો વગેરે રાગ બિલકુલ ક્યારે ન હોય. એ તો કઈ આ ભૂમત થવાનું
તો અત્યારે શું કરવું એ કોણ ભાઈ? 2004, 2005, 2006, 2007 એ વાત કરો ને. અત્યારે તમે આવતા ભાવની વાત કરો છો એ અમારા માટે દૂર છે. એટલે એક કૃપાણું જોઈએ ક્રોનોલોજીકલ એન્ડ લોજિકલ ઓર્ડર આપ્યો 9મી ગાથામાં. પહેલું સેવે સદગુરુ ચરણ. એ કોણ કરી શકે? ત્યાગી દઈ નિજ બેઠા છીએ પણ શું છે સાહેબ, અમે કઈ તમારે જો છીએ કઈ બંગલે આવો તો ખબર પડે હું કોણ છું. હા, હું કઈ તમારી માફક રૂપિયામાં કમાતો, હું કઈ તમારી માફક રૂપિયામાં કમાતો. અમે તો પાઉન્ડ ને ડોલરમાં કમાનારા, યેનમાં કમાનારા. એનું શ્રીમંત પણ લઈને અહીંયા આવે છે, એનું કલેક્ટર પણ લઈને અહીંયા આવે છે, એનું મિનિસ્ટર પણ લઈને એની ફોરફોલ્ડ ગ્રેજ્યુએશન નું અભિમાન સાહેબ, બોસ્ટન નો ગોલ્ડ મેડાલિસ્ટ છું. ખબર છે હું કોણ છું? 14 ભાષા મને આવડે છે. તમારે મને ગુજરાતી છૂછા બોલો છો, મને ઓળખો છો તમે હું કોણ? ત્યાગી દઈ નિજ પક્ષ. ગણપત બોલે ને, જ્યારે મનમાં એવો ભાવ અંતરથી જાગે કે હું કાંઈ નથી અને ભગવાન અથવા ભગવાનને બતાવનાર સદગુરુ તે મારે સેવવા યોગ્ય છે, પરિચય કરવા યોગ્ય છે, સાંભળવા યોગ્ય છે, સમજવા યોગ્ય છે, ઓળખવા યોગ્ય છે, ત્યાર પછી ધીમે ધીમે કામ થાય. એમ કૃપાણુદેવ 2 ચરણ કીધા, બંને બાયલેટરલ રિએક્શન. કેમિસ્ટ્રીમાં બાયલેટરલ રિએક્શન, બાય ડાયરેક્શનલ રિએક્શન. સેવે સદગુરુ ચરણ ને કોણ? ત્યાગી દઈ. અહીંયા આવે ત્યારે એમ વિચારો મારે શાંતિ જોઈએ છે, મારે કલ્યાણ, મારે માનવ ભોગ સફળ કરવો છે, મારે પીસ ઓફ માઇન્ડ એન્ડ બ્લિસ ઓફ સોલ જોઈએ છે. ખરેખર એને જોઈએ છે પણ ખબર નથી. Every soul is in the search of true happiness, but he doesn't know what is happiness, and he also doesn't know where is happiness, and therefore he also doesn't know how to attain to that happiness. Problems are multifaceted. સુખ ક્યાં છે એ પણ ખબર નથી, સુખ કેવી રીતે મળે એ પણ ખબર નથી, અને સુખનો રસ્તો, એની પ્રેરણા, એનું મોડસ ઓપરેન્ડી એ પણ એને ખબર નથી. વિધિ એ વિધિ બધા સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થ. એ પરમાર્થ એટલે પરમાનંદ, પરમ અર્થ. અને બધા ઘણા અર્થ પણ આપણે એક જ કરી છે. પરમ એટલે ઉત્તમ અને અર્થ એટલે પદાર્થ. આ વિશ્વમાં જેટલા પદાર્થો છે એમાં ઉત્તમ પદાર્થ કયો? આ જગતમાં. આ જગત તો નાનું છે, તો માનો છે એટલી દુનિયાનું નહીં હો. બધું ચોખ્ખું દેખાય છે. 7 લાખ તારા તો અત્યારે સાયન્ટિસ્ટોએ ગણ્યા છે, પણ એ લોકો એમ કે છે કે આનાથી વધારે મોટું ટેલિસ્કોપ આપશે તો બીજા પણ તારા ગણી શકાશે. મહારાજ સ્વામીએ, મહારાજ 3 લોકો સર્વજ્ઞ ભગવાને એવા અબજો તારા વિના પ્રયત્ને એક સાથે જોયા છે. પણ અત્યારની વાત બાજુ રાખ. આ દુનિયા નથી. આ દુનિયામાં જેટલા પદાર્થો છે એમાં એક આત્મા નામનો પદાર્થ એવો છે કે જેમાં આનંદ નામનો ગુણ છે, અથવા
જ્ઞાન નામનો ગુણ છે. બીજી કશા કે સાહેબ કોઈ લો એમાં પણ આનંદ નથી. હા, ગુલાબ જાંબુ, સફારી સૂટ, સાહેબ શેફ્રોલેટ ગાડી, હેજી મામા તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, તે થવા બાહ્ય પદાર્થનું આશ્ચર્ય. પૂરી કરીએ. સેવે સદગુરુચરણ ત્યાગી દેવી મોક્ષ પામે તે પરમાત્મને. પરમ પરમ પદ કયો? આત્મા. ને પામે તે પરમાત્મા. તે આત્માને આત્માને એટલે છે ને જગતનો સર્વ જીવ જેને શોધે છે તેને. જાણે અજાણે કીડીબેન પણ મોક્ષ શોધે છે. એને ખબર નથી, પણ એને એમ સંસ્કારથી ખબર છે કે ખાંડ એટલે મોક્ષ. એટલે ખાંડ મૂકો તો તરત બધી આવી જશે. કીડીને એમ ખબર છે કે સુખ બધું ખાંડમાં છે, એટલે એ ખાંડમાં આવે. ખાંડ ગમે ત્યાં જગતના જીવોને ખબર નથી કે સુખ ક્યાં. બધા કીડી જેવા છે. આપણે બધા જે અંદરમાં વિચાર કર્યો કીડી જેવા છે. સુખ તો સહજ સ્વરૂપની સમાધિ છે. આત્માનું જ્ઞાન અને આત્માની સમાધિ. આત્માનું જ્ઞાન એટલે 5 આની કામ છે, ને આત્માની સમાધિ એટલે 12 આની જરૂર. પછી સમાધિમાં પણ ઘણા બધા ભેદ છે. અત્યારે એ વિષય નથી. આમે તે પરમાત્મ નિજ પદનો લે. વારંવાર ઘણા કાળ સુધી પ્રયત્ન કરવો પડશે. હમણાં તમે ફાર્મ હાઉસ લીધું અને ત્યાં આગળ ટ્યુબવેલ નો કૂવો ખોદાવો છે. ફાર્મ હાઉસ લીધું નહીં, 40 કિલોમીટર દૂર. ત્યાં શું ટ્યુબવેલ ખોદા, ત્યાં આગળ પાણીની વ્યવસ્થા કઈ હોય નહીં. ત્યાં નળ બળ છે નહીં, મ્યુનિસિપાલિટી કઈ છે, પાણી ક્યાંથી લાવવું? પેલા સાદો જૂનો કૂવો છે, એમાં પાણી સુકાઈ ગયું છે. માટે તો પોતાનો કૂવા માટે કેટલો પ્રયત્ન કરવો જો. 10 ફૂટ, 20 ફૂટ, 40 ફૂટ, 50 ફૂટ, 60 ફૂટ. પહેલેથી તમે જીઓલોજીકલ બધું કરાવી લીધું છે, સર્વે. તો તમે બોલો સાહેબ આ તો પાણી મળશે જ નહીં. જુઓ ને 150 ફૂટ ગયો તો પાણી નથી. ધીરજ રાખો, ધીરજ રાખો, ધીરજ રાખો. પ્રયત્ન કરો, ફરી પ્રયત્ન કરો. કરી છે તમે વ્યવહારમાં તો કર્યું. પૂછો હાલ કેટલી મહેનત કરી, સાસુને રાજી રાખ્યા ને દીકરાને મોટા કર્યા ને આ બધું વાસણ ધોતા હતા, કપડા ધોતા હતા, કચરો વાળતા હતા. શેઠાણી જોને અત્યારે કરોડપતિ. ઘેર કેટલા નોકર છે? 4 નોકર. એક વાસણ વાળો જો એ વાસણ ધોવે, બીજો કપડા વાળો જો એ કપડા જ ધોવે, ત્રીજો કચરો ને પોતું જ કર્યા કરે, ચોથો બહાર કમ્પાઉન્ડ વાળા કરે, 5મો મોટરો સાફ કર્યા કરે, 6ઠો પેલો જમાદાર 12માં પહેરા જ થયા કરે, 4, 5, 6 ગુરખા રાખ્યા. 25-50 હજાર લાખ આપવા હોય તો અમને પૂછવું નહીં. 25-50 હજાર લાખ આપવા હોય તો અમને પૂછવું. 10 લાખ ઉપર કોઈને આપવા હોય તો અમને પૂછવું. તમને છૂટ. જેને આપવા હોય એને
કેટલા વર્ષ નીકળ્યા? 22 વર્ષ મહેનત કરી. એટલે અત્યારે એમની વાત થાય તો મોટા શેઠાણી એના 4 દીકરા આ કમાઈ ગયા. હવે કેટલી ધીરજ રાખી હતી એમને પૂછો. આટલી ખોલકીમાં અમે 6 જણ સુતા હતા. અમારા સાસુ, અમારા સસરા, અમે 2 જણ, અમારો દીકરો અને વળી 1 જણ બહારનો. આટલી ખોલકીમાં સુતા હતા. અને અત્યારે 36 રૂમનો બંગલો. બધું ધીરજ રાખીને. પણ એ તો બધું પુણ્યથી થયું છે. મોક્ષ એકલા પુણ્યથી નથી મળતો. મોક્ષ માટે પુણ્ય જરૂરી છે ખરું, પણ મોક્ષ માટે તો જોઈ છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. એ વાત ચાલતી હતી. માયા છૂટતી નથી, માયા છૂટતી નથી. માયા છૂટે નહીં. ગુરુની ભક્તિ કરો, ગુરુની સેવા કરો, ગુરુ સાથે પ્રેમ કરો, ગુરુની પાસેથી સાંભળો, ગુરુને પૂછો, ગુરુની પાછળ પડી જાઓ. અપેક્ષા ગુરુ કોઈ વ્યક્તિ નથી. ગુરુ પદ, ગુરુ વ્યક્તિ પણ છે પણ એ ગૌ છે. ગુરુ પદ અનંત ગુરુ પૂર્વે થઈ ગયા. વર્તમાનમાં દેશકાળ વિપરીત છે એટલે થોડા છે. આગામી અનંત થવાના એ લઈ અને પછી હવે આપણે સમરી કરીશું. બીજું પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જિન ઉપકાર એકો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર. 3 ઓપ્શન છે. માયાને છોડવી છે ને તો ભક્તિ કરો. ભક્તિ કોની કરવી? પરમાત્માની કરી શકો તો બહુ સારું, પણ આપણા જેવા ન કરી શકે. એ તો આનંદનંદજી કરી શકે, એ તો મીરા નરસિંહ કરી શકે. એમને ગુરુ હતા વચ્ચે રૈદાસ, મીરાને વચ્ચે હતા. નરસિંહને બહુ નોંધ નથી, નરસિંહના ગુરુ નોંધ નથી. પરમાત્મા સાથે પણ ભક્તિ કરી શકો છો. સદગુરુ સાથે ભક્તિ કરો તો શ્રેષ્ઠ છે, સરળ છે. અને ધર્મ તેમની દિવ્ય વાણી સાથે પણ ભક્તિ કરો, પ્રેમ કરો તો પણ ચાલે, પરંતુ એ માટે પણ વચ્ચે ગુરુનું અવલંબન તો જ્ઞાન ક્યાંથી મળશે? જ્ઞાન મિલે ગુરુ કે મુખ સે. બોલો જ્ઞાન મિલે ગુરુ કે મુખ સે. જ્ઞાન મિલે ગુરુ કે મુખ સે. જ્ઞાન મિલે ગુરુ કે મુખ સે. ગુરુ મિલે સત્સંગ સે. ગુરુ મિલે સત્સંગ સે. ગુરુ મિલે સત્સંગ સે. सत्संग मिले प्रेम लगन से कोई जानना. सत्संग मिले प्रेम लगन से कोई जानना. कोई जानना, कोई जानना. અત્યારે ફેશન શું સાહેબ? હું તો સત્સંગ બત્સંગમાં જતો જ નથી. આ તમારા મહારાજ આયા છે, હું કહેવાના છે? બોલો, મારી પાસે ગીતા છે, જ્ઞાનેશ્વરી છે, શંકરાચાર્ય ઉપનિષદ છે, સમયસાર છે, તત્વાર્થ સૂત્ર છે, રાજવાર્તિક છે, ગોપળસાર, લબ્ધિસાર, પદ્મનંદની આત્માનું શાસન, આ વિવેક ચૂડા બધું છે મારી પાસે. આમાં મહારાજાએ શું કરવાનું, શું કહેવાનું? કૃષ્ણ ભગવાનની વધારે જ્ઞાન, મહાવીર ભગવાનની વધારે જ્ઞાન, કુલકુંદ સ્વામીની વધારે જ્ઞાન, ઉમા સ્વામીની વધારે જ્ઞાન, શંકરાચાર્ય કરતા વધારે જ્ઞાન. આ નકામાં 12 રૂપિયા રિક્ષાના ખર્ચવાના, પેટ્રોલના ધુમાડા ખાવાના, ત્યાં આમ પાછું બેસવાનું, પાછું
બંધ કરવાનું, પાછું બેસવાનું, પાછું નીચે બેસવાનું. આવું બધું મને ન પાડે. હું તો મારી એર કન્ડિશન કેબિનમાં ચીરુટ બીરુટ પીવું, કોફી બોફી પીવું અને ચોપડીઓ વાંચીને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લઉં. એ આત્માનું જ્ઞાન તો પ્રાપ્ત નહીં થાય, પણ દુનિયાનું સુખ પણ નહીં મળે. આ બધું તું કરીને એનાથી એ અહીંયા આગળ છેલ્લે જે લીધું તે પદ હતું ગામઠી. આટલા આ દેખાય છે, જો કે એમના જમાનામાં ડિગ્રીઓ ન ગઈ, અભણ જેવા હતા. અક્ષર જ્ઞાન હતું, પણ ગુરુની મુખથી અથવા એવા કોઈ વિશેષ પ્રકારની અંતરની નિર્મળતાથી અને આગલા ભાવોની આરાધના. બનારસદાસ હિન્દી ભાષાના પ્રથમ ઓટોબાયોગ્રાફી પોએટિક ઓટોબાયોગ્રાફી લખતા લગભગ 500 વર્ષ થયા એમનો જન્મ. અંદરથી ઉગ્યું પણ છેલ્લે મળ્યા ક્યારે? પાંડે. કયા પાંડે? રાજમલજી પાંડે મળ્યા. 12 વર્ષ સમયસાર વાંચીને ચક્કર ગજી ગયું. હું તો શુદ્ધ છું, હું તો ચૈતન્ય છું, મને તો બંધ નથી. આ બંધ ને મુક્તિ તો કલ્પના છે. જો સમયસાર માં લખી છે કે સમ્યક દ્રષ્ટિ બંધ નથી, હું સમ્યક દ્રષ્ટિ. પછી કાનપટ્ટી પકડનારા મળ્યા. આ બેચરદાસ પટેલ બુદ્ધિસાગર ગુરુજી મહારાજ મોડી સ્થાપના કરી દે. પેલા ગણેશ પ્રસાદજી વર્ણી 100 પાઠશાળાઓ સ્થાપી મધ્યપ્રદેશની અંદર ને યુપીની અંદર. પેલા શાંતિ સાગરજી મહારાજ 1955 સપ્ટેમ્બરમાં દેહ છોડ્યો. કેટલા 42 દિવસ કે 43 દિવસ? બ્રહ્મચારી દિગંબરા હેમચંદ્રાચાર્ય કુમારખાના ગુરુ 920 વર્ષ થયા, લગભગ 915 વર્ષ થયા. આનંદજી મહારાજ જેની વાત કરી તે, વિવેકાનંદ, તુલસીદાસજી મહારાજ, આ મીરા નરસિંહ. વાત શેની ચાલે છે? બોસ્ટન યુનિવર્સિટીમાંથી પીએચડી થયા હતા. કે એ વખતે તો નહોતું તો કે ભાઈ સાહેબ કઈ યુનિવર્સિટી? બનારસ યુનિવર્સિટીમાંથી થયા હતા. એ વખતે બનારસમાં એ પહેલા તમારા યુનિવર્સિટી નવી નથી હો. અત્યારે તો માનો સાહેબ આપણે તો જંગલી હતા, પણ અંગ્રેજ બાપા આવ્યા ને એમણે આપણને એકલો બગડો એવું બધું લખતા શીખ્યું. ત્યાં સુધી તો આપણે જંગલી હતા. આ એમ કહે છે કે રામ જંગલી હતા, ઋષભદેવ જંગલી હતા, મહાવીર ભગવાન જંગલી હતા, કુંતલ સ્વામી જંગલી હતા, શંકરાચાર્ય જંગલી હતા. એમ કે છે જોવા અત્યારે પેશાવર છે ને, ત્યાં તક્ષશિલા નામની ઇન્ટરનેશનલ યુનિવર્સિટી હતી. આખી દુનિયાના જેને સારામાં સારું ભણવું હોય તે પેશાવર પાસે આવેલી તક્ષશિલામાં આવતા હતા. This is 300 BC in the reign of Ashok and Chandragupta Maurya. અત્યારે પેશાવરની પાસે NWF કહેતા હતા તે વખતે. હજુ એ શબ્દ ફ્રન્ટિયર મિલ છે. ફ્રન્ટિયર મિલ કોને? એટલે બોમ્બે પેશાવર. ફ્રન્ટિયર મિલ એટલે NWF નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર. અત્યારે પાકિસ્તાન છે. અને નાલંદા બિહાર પાસે, ત્યાં પણ આખી દુનિયાના હિસ્ટ્રી દુનિયાના બધા. એવું ન માનવું કે ભાઈ સાહેબ આ અત્યાર સુધી તો આપણે જંગલી હતા, પણ આ બધા અંગ્રેજ બાપા અને અમેરિકન બાપા આવ્યા એટલે આપણને એમણે ABCD શીખવાડી, પછી આપણને આ બધું ખાવું પીવું ફરવું ફરવું બધું શીખવાડ્યું. ત્યાં સુધી આપણે બધા જંગલી આદિવાસી હતા. શબરી પણ આદિવાસી હતી.
ને તો પણ ભગવાનને એને ઘેર જવું. મીરાના ગુરુ રવિદાસ ચમાર હતા અને કબીરજી એ પણ ઝુલા કાતે ને જાતિ પાતિ ન પૂછે કોઈ હરિકો ભજે સો, જાતિ વેશનો ભેદ નહીં કહો, માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, જેમાં ભેદ ન હોય. એટલે છેલ્લી વાત ભાઈની ગામડાના લોકો અભણ ને હું બધું બોલે. શામળિયાની સાથે રે સુર કાતો લેરો લે છે, ત્રિવેણી ને ઘાટે રે અનુભવની વાતો કહે છે. મહાવીર ભગવાન કહે છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર ભેગા થાય ત્યાં આત્માનો અનુભવ થાય. શામળિયા એટલે આત્મા. શામળિયો કૃષ્ણનું નામ છે અને કૃષ્ણ એટલે શું? કૃષ્ણની વ્યાખ્યા કરી છે કર્મ કાટે શું કીર્ષણ કહીએ. કૃષ્ણ એટલે શું? કર્મ કાટે શું કીર્ષણ કહીએ. ઉત્તમ ભાવ દ્વારા આત્મા સાથે લાગેલા કર્મોને બાળી નાખે છે. એના હજારો નામ છે, 1008 મુખ્ય નામ છે ને કૃષ્ણ. અને એમાં ભાઈ જ્ઞાન મુખ્યપણે શાસ્ત્રમાંથી આવતું નથી. ગમે તેટલું શાસ્ત્રનું જ્ઞાન હોય તો પણ તેની કિંમત અલ્પ જ કહી છે. બોલી જાવ જેટલા મોડા હોય તેટલા બોલ જીવન કહે છે. હોય પૂર્વ ભણેલનમ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વતે અજ્ઞાન ભાતું સાક્ષી છે આત્મ અહીં. એ પૂર્વ સર્વ કયા વિશેષ જીવ કરવા નિર્મળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. એ કોઈ પીએચડી નહોતા થયા પણ એમના ઉપર અત્યારે 50-100 જણ પીએચડી થયા. એમને કશું આવડતું નહોતું એટલે તું કે છે જેને જ્ઞાની. એમણે જે કાવ્યમાં એક કાવ્ય ઉપર પીએચડી કરે છે, ઓનલી વન. પરાપરથી આવે વાણી, થોથા પોથા ભરે પાણી. જ્ઞાની ભગવાનની વાણી ક્યાંથી આવે? તે આત્મસિદ્ધિ શેમાં જોઈ લખી હશે? કે ઓવર યાદ કરો, થોડું ભૂલી ગયો. બે ચાર ડિક્શનરી લાવો ભાઈ, બે ચાર ડિક્શનરી લાવો તો ત્યાં ડિક્શનરી હતી. કેટલા વાગ્યા? સાંજના 7 વાગ્યા. ત્યાં કોઈ ચોપડી હતી, મંદિર હતું, મહાદેવનું મંદિર હતું. જે છે ને પરાપરથી આવે વાણી, જેના હૃદયમાંથી મોહની ગ્રંથિ તૂટી અને જેના પર સરસ્વતીની અને શ્રી સદગુરુની કૃપા થઈ, એવા કોઈ ધર્માત્માના અંદરથી જે પાતાળત્વો ફૂટે છે, આ એને શાસ્ત્ર કહેવામાં આવે. શાસ્ત્ર એટલે કે ઉપરથી નથી પડતા. શાસ્ત્ર એટલે શાસ્તા પુરુષના વચન. જ્ઞાની, ધર્માત્મા, સંયમી, મુનિ, આચાર્ય વગેરે મહાપુરુષોની દિવ્ય અનુભવ વાણી, એનું નામ શાસ્ત્ર.
એ ક્યાંથી આવે? પાતાળ કૂવો ફૂટે પછી ઉનાળામાં બહુ તડકો પડે અથવા વરસાદ ન આવે તો પાણી ન ફૂટે. પાતાળ કૂવો ફૂટે. એમ જે એમની અંતરની વાણી આવે છે તે વાણી એનું વર્ણન કરવાને કોઈ સમર્થ નથી. એટલા માટે એને ઇક્વલ ટુ 3 ઉત્તમ વસ્તુમાંની એક વસ્તુ એને કહી. જ્યાંથી ચાલુ કર્યું હતું ત્યાં પૂરું કરવાની તૈયારી છે. માયાને છોડવી, માયાને તોડવી, તો એનો ઉપાય 3 માંથી કોઈ પણ એકની સાથે પ્રથમ ભૂમિકામાં પ્રેમ કરો. અંતરથી સાચો અને પ્રમાણિક પ્રેમ કરો. તો પછી માયાપતિ એવા પરમાત્માની પ્રાપ્તિ થશે. માયાપતિ એટલે શું? ભગવાન. વેદાંતની પરિભાષા. લક્ષ્મીપતિ નામ છે ભાઈ, લક્ષ્મીનારાયણ નું નામ છે ને. લક્ષ્મીનારાયણ, લક્ષ્મી એટલે પેલા લક્ષ્મી નહીં. લક્ષ્મી એટલે આનંદ જ્ઞાન, આનંદ દર્શન વગેરે. એનું નામ લક્ષ્મી. સાચી લક્ષ્મી. પેલી વ્યવહાર લક્ષ્મી છે. પેલી છે ખરી એ વ્યવહાર લક્ષ્મી. એનું વર્ણન કોઈ કરી શકતું નથી એટલે આપણે બોલીએ છીએ. કુમકુમ સ્વામીએ દર્શન પાઉડની 17મી ગાથામાં લખ્યું છે એ ત્યાંથી વાંચી લેવું. અને જ્ઞાનાર્ણવમાં 5મા શ્લોકમાં લખ્યું છે. સંતોની વાણીના 5 અક્ષર. પ્રબોધાય વિવેકાય હિતાય પ્રશમાય ચ સમ્યક તત્વોપદેશાય સતામ સુક્તિ પ્રવર્તતે. ભગવાન સદગુરુદેવની વાણી આવી અને એ જ 5 વિશેષણો કૃપાળુદેવે પણ લખ્યા. એ બોલો. દરેકે 5 વાપર્યા. કુમકુમ સ્વામીએ 5 વાપર્યા, સુખચંદ્રાચાર્ય 5 વાપર્યા અને રાજચંદ્રજીએ, કૃપાળુદેવે પણ. વાત એ ચાલે છે કે ભાઈ કઈ ચોપડી વાંચીને જ્ઞાન પ્રાપ્ત કર્યું. પરમાત્માના પ્રેમથી, સદગુરુના પ્રેમથી અને સદગુરુની આજ્ઞાનું સાચું આરાધન કરવાથી. પરાપરથી આવે વાણી, પોથા પોથા ભરે પાણી. पंडित पोथी पंडित का मोक्ष नहीं हो सकता. पांडित्य बुरी वस्तु नहीं है, मगर पोथी पांडित्य बुरी वस्तु है. प्रकाश भी वाटे रे सुरता तो ले रोले छे. ગુરુ અને ભગવાનની વાણી શું કરે છે? આપણા જેવા અંધકારમાં અટવાયેલાઓને માટે સત્ય ઉપર પ્રકાશ પાડે છે, મોક્ષનો માર્ગ બતાવે છે, સાચા સુખનો માર્ગ બતાવે છે અને દુર્ગુણોથી, દુર્વ્યસનોથી, પાપોથી, અજ્ઞાનથી બચાવી આ ભાવમાં પણ સુખી કરે છે. બાકી રહેલા 30, 40, 50, 60, 70, 100 વર્ષમાં પણ સુખી કરે છે અને આગામી તો ઘણું સુખ પ્રાપ્ત કરાવે. એવી પરમાત્માની અને ગુરુની જે વાણી છે એની સાથે પ્રેમ કરીએ તો આ માયા મુકાતી નથી. એ છે ને એનો જવાબ છે. એ માયા મુકાતી નથી. માયા જતી રહેતું, માયા જતી, માયા ન જા. એ માયાને આપણે વળાંક આપવો પડે. અત્યાર સુધી જે કર્યું તે કરતા અટકો, તે બધાથી નિવૃત્ત. અત્યાર સુધી જે કર્યું તે કરતા
અથવા તે બધાથી નિવૃત્ત એવું તું પણ બોલો છે. ભગવાનની પ્રાર્થના તો કરે છે કોક કોક વાર. ક્યાંથી કરે છે ખબર નથી. અહીંથી કરે છે, અહીંથી કરે છે કે બીજી ક્યાંથી. અહીંથી વધારે નીચે ન જાય. અને જો જાય तो काम नहीं जा. इधर से प्रार्थना करता है तो उसका काम અંતરમાં થઈ રાજી ખેલો છો અવળી બાજી. અંતરમાં થઈ રાજી ખેલો છો અવળી બાજી. અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. તો કેવી રીતે સુખ મેળવવું? માયાથી છૂટી અને સાચી માયામાં આવો. કહેવાય નહીં એને માયા પડી. ભગવાન સુખ નિશ્ચયને એને પણ માયા કહે. માયા જે રાખે છે. શુભોપયોગમાં અટકવાનું નથી અને શુભોપયોગ છતાં પણ અમુક હદ સુધી છોડવાનો. ત્યાં ગુરુગમ છે. એટલે તમે તો બે બાજુ ઢોલકી બજાવો છો. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, પણ નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા જવું છે. અહીંયા આના દ્વારા જવાય, પણ આમાં અટકે તો અહીંયા પહોંચે નહીં. માટે અંતમાં કબીરજી કે છે हमारे रमणी पे आए जाएंगे લાંબા ભજન છે પણ આપણે લીધી લેવાની છે. મારગડા જુદા કબીર કહે હે મારગડા જુદા. કબીર કહે હે મારગડા જુદા. એક પંડિત દો પંડિત પંડિત 18 લાખ હુઆ. એક પંડિત દો પંડિત પંડિત 18 લાખ હુઆ. आदि ब्रह्म की खबर न जानिए तो, आदि ब्रह्म की खबर न जानिए तो, पोथी फाड़ी फाड़ी मुआ कबीर कहे हे मारगड़ा जुआ. पोथी पोथी फाड़ी फाड़ी मुआ कबीर कहे हे मारगड़ा जुदा. कबीर कहे हे मारगड़ा जुदा. कबीर कहे हे मारगड़ा जुदा. तो ત્રણેય વસ્તુ ડેવલપ કરવાની છે. ધ હેડ, ધ હાર્ટ એન્ડ ધ હેન્ડ. પણ રાજા તો આ છે. રાજા આ છે. આ ગમે તેટલું હોય તો એ કામ નહીં થાય, અને આ પણ ગમે તેટલું હશે તો કામ નહીં થાય. जिसका हृदय निर्मल है, सच्चा है, प्रामाणिक है, सद्गुण संपन्न है, तत्व दृष्टि वाला है, उसको समाधि की प्राप्ति होती है. हम भी इस दिशा में प्रयत्न करें. सद्गुरु परमात्मा और सत्धर्म की सच्ची भक्ति करें, माया से छूटे, सहजानंद की प्राप्ति करें. यही मनुष्य भव का अंतिम ध्येय है. यही मनुष्य भव का अंतिम ध्येय. सुख भोग